રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અને સરકારી ઉપેક્ષાને કારણે ન્યાય આપવા કોંગ્રેસ આવી મેદાનમાં કાલથી પ્રદેશ કોંગ્રેસે કિસાન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે. કાલે ગીર સોમનાથથી કોંગ્રેસની આ કિસાન આક્રોશ યાત્રાનો પ્રારંભ થશે. સોમનાથ દાદાના આશીર્વાદ સાથે હર હર મહાદેવના નાદ સાથે કિસાન આક્રોશ યાત્રાનો પ્રારંભ થશે, જે 13 નવેમ્બરે દ્વારકામાં સમાપ્ત થશે. આ યાત્રાથી ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ અને હકની માગ સરકાર સુધી પહોંચાડવામાં આવશે. કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ કહ્યું કે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. આ સ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો ખેડૂતોની પડખે ઊભા રહેવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસે સરકાર સમક્ષ ખેડૂતોના દેવા માફ કરવા, પાક ધિરાણની વીમા યોજના ફરીથી શરૂ કરવાની માગ કરી. સાથે જ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું પૂરેપૂરું વળતર ચૂકવવાની માગ કરી. એટલું જ નહીં, સેટેલાઇટથી જમીનની માપણીની પ્રક્રિયા રદ કરવાની કોંગ્રેસે માગ કરી છે.